જામનગરની વાત કરવામાં આવે તો મોટા સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। આપણે જામનગરની વાત કરીએ તો મતગણતરીને લઈને જામનગરથી એક મોટા સમાચાર છે, જ્યાં મનપામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાવ્યો છે। જામનગર મહાનગરપાલિકામાં ફરી એક વખત ભાજપ વોર્ડ નંબર 16માં ભાજપની પેનલની વિજેતા સાબિત થઈ છે। વિજય થયો છે, ઉત્સાહ છે। અત્યાર સુધી 11 વોર્ડમાં ભાજપનો ક્લીન સ્વીપ સામે આવી ગયું છે। મોટા સમાચાર કોંગ્રેસનું હજુ સુધી ખાતું નથી ખુલ્યું છે, તો મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે। ભાજપ 44 બેઠકો પર આગળ છે અને 5 વોર્ડની ગણતરી હજુ પણ બાકી રહી ગઈ છે। તો મોટા સમાચાર જામનગરથી, જ્યાં 5 બેઠકોની વોર્ડની અત્યારે મતગણતરી બાકી છે। ભાજપે જીત મેળવી છે પેનલ પર। તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેવી રીતે કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે। ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યા છે। ભાજપના ફાળે 44 બેઠકો આવી છે। બધાઈ આપવા માટે કાર્યકર્તાઓ ઉમેદવારો સાથે મળી રહ્યા છે, તેમને બધાઈ આપી રહ્યા છે। મહિલા કાર્યકર્તાઓ પણ ત્યાં સામેલ છે જીતમાં, અને ઉજવણી સાથે લોકોના એક હર્ષોલ્લાસનો એક મોમેન્ટ પણ સામે આવ્યો છે। લોકો ઉજવણી કરી રહ્યા છે, જીત મેળવી છે ભાજપે। તો બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના ખાતું પણ નથી ખુલ્યું છે। મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે। હું જામનગરની જનતા જનાર્દનનો અને વોર્ડ નંબર 1ની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે આ વખતે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો જે મક્કમ નિર્ધાર કર્યો હતો, અને એના પરિણામ સ્વરૂપ 4 મજબૂત સક્ષમ ઉમેદવારને જીતાડી અને વોર્ડ નંબર 1માં કમળ ખીલવીને સાબિત કર્યું છે કે સશસ્ત્ર નેતૃત્વ, આદરણીય પ્રધાનમંત્રીશ્રીની વિકાસની રાજનીતિ અને એવી જ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના રણનીતિ અનુસાર આ વખતે વોર્ડ નંબર 1માં જે કમળ ખીલ્યું છે, અને જામનગરમાં પણ અન્ય વોર્ડમાં પણ જે પરિણામ જોવા મળી રહ્યા છે, ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનોને તેમજ ઉમેદવારશ્રીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। ગુજરાતની જનતા જનાર્દનનો પણ હૃદયપૂર્વકનો હું આભાર વ્યક્ત કરું છું। અત્યાર સુધીમાં જે પરિણામ આવ્યું, તમામ પેનલો વિજય થઈ છે બીજેપીનું જામનગરમાં, એ છે વિકાસની રાજનીતિની વાત હોય ત્યારે જનતાએ હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ પ્રતિપાદિત કર્યો છે, અને એમાં જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે ગુજરાતની જનતાએ સશસ્ત્ર નેતૃત્વના માર્ગદર્શન હેઠળ, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હર હંમેશ કમળને ખીલવવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે, જે આ વખતે પણ આપણને જોવા મળી રહ્યો છે, ત્યારે હું પુનઃ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું।